મહેસાણામાં સૌ પ્રથમવાર પ્રિન્સિપાલ કોન્ક્લેવ 2025 યોજાયો. એકતા સંસ્થા દ્વારા મહેસાણાની ધ ગ્રાન્ડ તુલસી હોટેલ ખાતે વિદ્વત સભા 2025ના બેનર હેઠળ પ્રિન્સિપાલ કોન્ક્લેવ યોજવામાં આવ્યો. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શાળાઓના પ્રિન્સિપાલો ઉપસ્થિત રહ્યા. શિક્ષણ જગતમાં વર્તમાન એઆઈ અને અન્ય આધુનિક ટેકનોલોજીને લઈને વર્તમાન પરિસ્થિતિના પડકારો અને બદલાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. એકતા સંસ્થા દ્વારા શાળાઓના પ્રિન્સિપાલોને એઆઈ અને અન્ય શૈક્ષણિક સોફ્ટવેર સહિતની ટેકનોલોજી બાબતે માહિતગાર કરીને શાળાઓને નેશનલ અને ઇન્ટરનેશનલ શાળાઓની હરોળમાં લઈ જવાનું કાર્ય કરવામાં આવશે. સાથે સાથે શિક્ષણ જગતના ભીષ્મ પિતામહ સમાન પ્રિન્સિપાલના શિક્ષણ ક્ષેત્રમાં યોગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. દેશભરના ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, વૈજ્ઞાનિકો, આઈપીએસ કે આઈએએસ જેવા મહાન વ્યક્તિત્વના ઘડવૈયા શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલ જ હોય છે. એઆઈ અને અન્ય આધુનિક શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક પ્રિન્સિપાલ શિક્ષણ ક્ષેત્રમાં એક બ્રાન્ડ બની શકે છે. આશિષ પટેલ, મહેસાણા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવું છે કે ઉત્તર ગુજરાતના જે સ્કૂલો છે એ લોકોને વધારે મોટી ઓપોર્ચ્યુનિટીઝ મળતી નથી. મોટા શહેરોમાં એ લોકો કદાચ પહોંચતા નથી, એટલે આગળ શું થઈ રહ્યું છે એની બહુ માહિતી એ લોકો પાસે પહોંચતી નથી. જેથી અમે અહીંયા ઉત્તર ગુજરાતમાં આવીને પ્રિન્સિપલ્સ માટે એક એવું પ્રોગ્રામ ગોઠવ્યું છે, જેથી આજે નવી ટેકનોલોજી, એઆઈ છે, સોફ્ટવેર છે, નવા ઇક્વિપમેન્ટ છે, એ બધાની માહિતી એ લોકોને મળી રહે કે શું વસ્તુ કઈ રીતે ઉપયોગ કરી શકાય, જેથી એ છોકરાઓને સારું ભણતર આપી શકે. કઈ સંસ્થા દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને સંસ્થા શું કામ કરે છે? આ એકત્વ નામની એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, જે કમ્યુનિટી છે બેસિકલી પ્રિન્સિપલ્સ અને શૈક્ષણિક જગતમાં કામ કરતા લોકો માટે, જે બધા ભેગા થઈને એકબીજાના પ્રોગ્રેસ માટે કાર્યો કરવાના છે. એમાં કોઈ ફાઇનાન્શિયલ હેતુ હોતો નથી કે આ કોઈ કોમર્શિયલ સંસ્થા નથી. માત્ર એકલું હેતુ એવું છે કે બધા ભેગા થાય, એકબીજા જોડે નેટવર્કિંગ કરે, એકબીજાને જ્ઞાન શેર કરે અને બધાનું પ્રોગ્રેસ થાય. આગામી સમયમાં સ્ટેટ બોર્ડની શાળાઓને સીબીએસઈ સાથે જોડવાની વાત કરવામાં આવી છે. એનો ઉદ્દેશ શું છે? સીબીએસઈ ઘણા બધા એવા કાર્યક્રમો છે જે વહેલી તકે સ્કૂલોમાં લાગુ કરી દે છે, જે સ્ટેટ બોર્ડમાં આવતા વર્ષ 2 વર્ષ થઈ જાય છે. જેથી જો સીબીએસઈ થાય તો જે ભવિષ્યમાં એનઈપી, એનસીએફ ફોલો થવાનું છે, જે સ્કિલ ટ્રેનિંગ આપવાની વાત અત્યારે એનસીએફ માં થાય છે, એ સીબીએસઈ પહેલાંથી ઇમ્પ્લિમેન્ટ કરી ચૂકી છે. જેથી આપણે એડવાન્સ રહી શકીએ અને ફટાફટ આ બધું કાર્યક્રમ થઈ શકે, છોકરાઓને સમયસર વહેલી તકે આ બધા લાભ મળી શકે. એ હેતુ છે કે આપણે કહીએ કે જે નેશનલ બોર્ડ જોડે સાથે જોડાય તો એ છોકરાઓને નેશનલ લેવલનું અને ઇન્ટરનેશનલ લેવલનું એક્સપોઝર મળે છે. સ્પોર્ટ્સ હોય છે, આપણે ત્યાં બહુ સરસ ખેલ મહાકુંભનું આયોજન થાય, પણ એમાં આપણે જે લેવલ હોય એ જિલ્લા સ્તરનું, રાજ્ય સ્તરનું. પણ જો સીબીએસઈમાં જોડાય તો છોકરાઓને વહેલી તકે નેશનલ લેવલના એક્સપોઝર ઘણી બધી વસ્તુમાં મળી શકે એમ છે. એટલે આપણે એવું ઈચ્છીએ કે ઘણી બધી સ્કૂલો સીબીએસઈ થાય.